મનુષ્યમાં નર પ્રજનન તંત્ર. મિત્રો, આ જે નર પ્રજનન તંત્ર છે એના મુખ્ય બે કાર્યો છે. એક, પ્રજનન કોષને પેદા કરવાનું, અને બીજું એ પ્રજનન કોષને માદાના પ્રજનન અંગ સુધી પહોંચાડવાનું. મિત્રો, નર પ્રજનન અંગ તરીકે પુરુષમાં શુક્રપિંડ આવેલું હોય છે અને એ શુક્રપિંડની અંદર શુક્રકોષ કે નર પ્રજનન કોષ પેદા થતા હોય છે. આ શુક્રપિંડ પુરુષમાં વૃષણકોથળીની અંદર આવેલા હોય છે, જે શરીરની બહારના ભાગમાં આવેલી હોય છે. મિત્રો, આ જે શુક્રપિંડ છે એ પ્રજનન તંત્રનો એક અગત્યનો ભાગ છે. તો એ શરીરમાં કેમ આવેલા નથી, શરીરની બહાર કેમ છે? તો એનું એક કારણ છે કે જે શુક્રકોષ છે એ શરીરના તાપમાન કરતાં ઓછા તાપમાને પેદા થાય છે, અને જો તાપમાન વધુ થઈ જાય તો એ શુક્રકોષ નિષ્ક્રિય થઈ જાય છે. એટલે શરીરનું તાપમાન વધુ હોય છે અને જે શુક્રકોષ છે એને ઓછું તાપમાનની જરૂર પડે છે, એને શરીરની બહાર મળી રહે છે. એટલે આ શુક્રપિંડ શરીરની બહાર વૃષણકોથળીમાં આવેલા હોય છે. આ શુક્રપિંડ ફક્ત શુક્રકોષો પેદા કરતું નથી, આ ઉપરાંત એ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ પણ પેદા કરે છે. આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ એ શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે. આ ઉપરાંત આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ છોકરાઓની અંદર યુવા અવસ્થામાં જે લક્ષણો પેદા થાય છે એ લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. મિત્રો, શુક્રપિંડમાં આ જે શુક્રકોષ પેદા થાય છે એ શુક્રકોષના વહન માટે એને પ્રવાહી માધ્યમની જરૂર હોય છે, જેથી કરીને એ માદાના પ્રજનન તંત્રમાં સરળતાથી વહન પામી શકે. એટલે એના માટે એક પ્રવાહી માધ્યમની જરૂર હોય છે. તો એ શુક્રકોષના વહન માટે જે જરૂરી પ્રવાહી છે એ ક્યાંય પેદા થતું હશે? તો જે શુક્રાશય હોય છે એ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ હોય છે એની અંદર આ પ્રવાહી પેદા થાય છે. આ પ્રવાહી જે શુક્રકોષ હોય છે એને પ્રવાહી માધ્યમ પૂરું પાડે છે, અને આ પ્રવાહી એ પ્રોસ્ટેટ ગ્રંથિ અને જે શુક્રાશય છે એમાંથી સીધું જ શુક્રવાહિકામાં ઠલવાય છે. ચાલો હવે જોઈએ આ શુક્રકોષોની મુસાફરી કેવી હોય છે. મિત્રો, આ શુક્રકોષો સૌપ્રથમ શુક્રપિંડમાં ઉત્પન્ન થાય છે, ત્યાંથી એ શુક્રવાહિકા દ્વારા શુક્રવાહિનીમાં પહોંચે છે. સાથે સાથે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી જે પ્રવાહી આવે છે એ પ્રવાહી શુક્રવાહિનીમાં ઠલવાય છે અને શુક્રકોષો સાથે ભળી જાય છે. હવે આ જે પ્રવાહી છે એ શુક્રકોષોને પોષણ પણ આપે છે. મિત્રો, આ ભાગમાં જે મૂત્રાશય છે એ મૂત્રાશયમાંથી એક નળી આ મૂત્રવાહિનીમાં ખુલે છે. એટલે આમ કહી શકીએ કે મૂત્ર અને આ જે શુક્રકોષો છે એનો માર્ગ એક જ હોય છે. મિત્રો, હવે વાત કરીએ કે શુક્રકોષો કેવા હોય છે. તો શુક્રકોષો એ સૂક્ષ્મ સંરચના છે, એમાં આનુવંશિક પદાર્થ આવેલો હોય છે. આ ઉપરાંત મિત્રો, શુક્રકોષને એક લાંબી પૂંછડી પણ આવેલી હોય છે, અને આ પૂંછડી એ શુક્રકોષને પ્રચલન કરવામાં એટલે કે હલનચલન કરવામાં મદદ કરે છે, જેથી કરીને આ શુક્રકોષ એ માદાના અંડકોષ સુધી તરીને પહોંચી શકે. હવે મિત્રો, સંભોગની ક્રિયા દરમિયાન આ શુક્રકોષો શુક્રવાહિનીમાંથી એક માંસલ ભાગમાં આવે છે, જેને શિશ્ન કહેવામાં આવે છે. સંભોગ કે જાતીય સમાગમની ક્રિયા દરમિયાન આ જે શિશ્ન છે એ સખત અને ટટ્ટાર બને છે, અને માદાની જે યોનિ હોય છે એમાં પ્રવેશ કરીને શુક્રકોષોનો એ યોનિમાં ત્યાગ કરે છે. હવે મિત્રો, આ શુક્રકોષો માદાની યોનિના ભાગમાં પ્રવેશ કરી જાય છે, પછી શું થાય છે એ જાણવા માટે આપણે માદાના પ્રજનન અંગનો અભ્યાસ કરીશું. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો બેલ આઇકોન દબાવી દો અને સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.